आवड़े नहीं बनाऊँ खावा नहीं बनाऊँ प्रसादी बनाऊँ प्रोग्राम देखो गाइस रियांश થઈ ગયો છે રેડી નહીં ધોઈન ગુડ મોર્નિંગ ગાइस સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડિયોમાં જો આપણે જો નાવાનું બાકી છે અને આ બાજુ આરુ જેટલી મસ્ત તૈયાર થઈ ગઈ છે આરુ શું હાઈ સ્કૂલમાં તા જો આજ આરુ જન્માષ્ટમીની ઉજવણી છે આરુ વેલી મસ્ત તૈયાર થઈ ગઈ ચણિયા ચોળી પહેરી ના આપણે જો નાવાનું બાકી છે પહેલા આપણે સ્કૂલે મૂક્યા પછી આવી નહીએ दीदी ने मेली आओ बेटा आरो स्कूले पहुंची गई છે અને જો રિયાસ માટે લાયા છે ચોકલેટ ને પાપડી રિયાસ આવ્યો નતો મોડો ઉઠ્યો તો એટલે હવે આપણે ઉપર જઈને નાવાનું છે રિયાસને આપી દઈએ ચોકલેટ ને પાપડી એ આ કોણ ખાલ્યા રિયાસ જો યાર આ કોણ ખાલ્યા અમદાજ આ કોણ ખા ના 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 તો ગાઈસ 9 વાગ્યા છે અને આજે છે નાગપંચમ તો આપણે મારા તમામ મિત્રોને નાગપંચમની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ગોગા મહારાજ વીર મહારાજના દાદાબા હંમેશા તમને ખુશ રાખે એવા અમારા આશીર્વાદ અને જો આપણે હવે કુલેર બનાવી છે નીચે મંદિર છે ગોગા બાપાનું એટલે તેમને કુલેર ચડાવવાની છે તો બાજરીનો રોટ નાખી દઈએ તો જઈને લઈ આવીએ અને પછી આપણે કુલર બનાવીએ તો ગાઈસ નવા ફ્લેટમાં નવા નિયમ આવ્યા છે આપણે જોઈ લઈએ કોઈ નિયમ બનાવ્યા નવા પાછા ગાઈસ આપણે રોટ લઈ આવીએ કેવલના ઘેરથી હા બસ ચડવાનું ચાલુ થઈ ગયું છે આપણે ઘઉંનો નહીં લેવાનો આપણે લેવાનો બાજરીનો હા ગાઈસ આપણો લોટ આવી ગયો છે ઉપર જઈને આપણે કુલર બનાવીએ પછી જો આ છે ગોગા મહારાજનું મંદિર ને અહીંયા આપણે ચડાવવાનું છે કુલર હા आवड़े नहीं बनाऊँ खावा नहीं बनाऊँ प्रसादी बनाऊँ प्रोग्राम नखरा पुरवाना नखरा पुरवाना खाई खा ભૂલે ખાઈ પૈસા તો આવે પણ છોકરા ના ઉપર તમે સડાવો કે ને ગોગા બાપા તો પછી એ હું થયું તાણે ખબર પડે નહીં પડતી સિગરેટલી મને ખબર છે કોઈ મને કીધું નહીં આ ફૂલે ચડો હું જણાવે ને તાન્ય મને એવી ખબર પડે ગોગા મહારાજને ફૂલે ચડો કોને લઈ ના ચડો બોલે તો ફાઇનલી ગાઈસ જો આપણી કુલેર થઈ જશે રેડી હવે રિયાસ નાય છે રિયાસને લઈ અગરબત્તી અને કુલેર લઈને આપણે જઈએ નીચે ગોગા બાપાના દર્શન કરવા देखो गाइस रियांश થઈ ગયો છે રેડી નહીં ધોઈન ચપો તાકજે આ બાજુ બેટા આ અડો ગોગા બાપાએ કુલેર ચડાવવા જઈએ કુલેર ચડાવવા જઈએ ગોગા બાપા તો ગાઈસ હવે અગરબત્તી લઈ લીધી છે કુલેર હેડે ગન લીધા હંગાત હા કોનડો લીધો અગરબત્તી ક્યાં ગોગા બાપાની હેડજો તો ગાઈસ પહોંચી ગયા છીએ આપણે ગોગા બાપાના મંદિરે થોડું પહેનું છે બે તો નહીં ફાવે એવું તો બાપા કે આપણે અગરબત્તી બધું કરી દઈએ ગાઈસ કુલર નાખી દઈએ વિડીયોના તો ગાઈસ હવે ગોગા બાપાને કુલર ચડાવી દીધી છે અને આ બાજુ પોણાને પ્રસાદી હાલતાઈએ પેલા ગાડી હમણાં ભાવ કેવલ આવશે એટલે લઈ જા કેવલ નતો એટલે ગાડી લઈને આવ્યો છે થોડી મોટો ખટારો લાવ્યો છે હવે ચા ને કોક ખાઈએ નહીં ભૂખ લાગી જો પાપડી તો હું લાવ્યો તો બે પડીકા એટલે એમાં તોડીને કાઢી છે બનાવી નહીં કોઈ જો ગાઈસ તો રંભાઈ હવારમાં ખીર બનાવી છે ખીર ખાઈએ અને હાથે હાથે કરીએ એડિટિંગનું કામ ઓય લે તા ખીર ખાવી તો પડે તું ભય પડે તવ કરાવી તાજ देखो गाइस आरू ने स्कूल में आज क्यों डांस करा आरू तुम बता कजे कृष्णा है कृष्णा है
તમે એક ઠેકાણ જતા રહેલો. કોઈ નહીં. તો ગાઈસ આજે જમવામાં છે ભાત અને ચણાનું શાક. રોટલી આજ નહીં બનાવી. આમ તાકી ક્યાં જાઉં? મોટેટા જાઉં? તો ગાઈસ રિયાઝને પાછા મોટેટા જોઈશી. તો રમભાઈએ ખાધું નહીં. પપ્પાની તબિયત થોડી ખરાબ છે. ટમાટર જોઈ. તો ગાઈસ 7:30 વાગ્યા છે અને રમભાઈને ફોન કરી લીધો છે તો આજે આવવાના થઈ નહીં. અને પપ્પાની તબિયત થોડી વધારે નાજુક છે એટલે આજ નહીં આવી. એટલે આ બધું આપણે બપોરભાઈ કશું કોમ બીજું એડિટિંગ જ કરી છે. રૂમમાં રહીને બહાર નીકળ્યા જ નહીં. જો અડધો કલાક આરામ કર્યો હતો. ફોન કરીને પૂછી લીધું પણ આવવાના એ નહીં. તો આપણું કોમ જાતે કરવાનું ચાલુ કરવું પડશે. બપોરનું બધું એમને એમ પડ્યું છે. તો બધું ઓળે કરી નાખીએ હરખું. પૂરું અંધારું થવા આવ્યું છે. કચરો બચરો નાહી દઈએ અને કેવલ નાહી દૂધ આલીએ ને ચા પીએ. કેટલી રજા વાલી? 4. તો આવું કરશે રજાઓમાં શું રમશે? હો ફાઇનલી ગાઈસ આપણે ખાવાનું ખાઈ લીધું છે. ઉપર જઈએ. એડિટિંગ બાકી છે ઘણું બધું. એડિટિંગ કરીએ. તો ગાઈસ રાતના 9 વાગ્યા છે. જો ભણોને બધું સાફ સફાઈ કરવા આવ્યા છીએ. રમભાઈને આવ્યા નહીં. જોઈએ કાલ આવે કે નહીં આવતા. અહીંયા પપ્પાની તબિયત અત્યારે ખરાબ છે. એટલે હવે વિચારીએ કાલ વ્લોગ બને ના બના. ટ્રાય કરશું વ્લોગ બનાવવાનો. આજ વિચાર્યું હતું કે ગોગા મહારાજના દર્શન તમને કરાવો પાટણમાં. સારું એવું મંદિર છે ગોગા મહારાજનું. આજે જવાનું વિચાર્યું હતું પણ આખો પ્લાન કેન્સલ થઈ ગયો. બપોરે અચાનક એને મોટેટા જવાનું થયું એટલે એ આખો પ્લાન આપણો કેન્સલ થયો. આપણા હાથમાં કોઈ હતું નહીં. ઉપરવાળા શું લખ્યું એવું નક્કી હોય. તો આવતીકાલે આપણે નવા વ્લોગમાં જોડાવું. આ વ્લોગને અહીંયા પૂરો કરીએ. તમને એડિટિંગ પણ કરવાનું છે. મિત્રો તમને અમારા વ્લોગ વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું શું કરો? પોણા સબસ્ક્રાઈબ કરો. કે પોણા તો નહીં આવડતું. અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી દેજો અને વિડીયોને થોડો શેર કરો. ઓછો ચાલે. મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ. ગુડ નાઇટ.